સૌને મારા નમસ્કાર. ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે દરેક ભારતીયોનું મસ્તક એક ગૌરવથી આજે ખૂબ જ ઊંચા લેવલ ઉપર આપણને દેખાય છે અને એ પણ દરેક ભારતીય લોકો માટે ગઈકાલનો એટલે કે આજના દિવસ માટે પણ ગૌરવશાળી દિવસ ગણાવી શકાય. એ દિવસ એટલે 20 વર્લ્ડ કપની અંદર ભારત દેશે ફાઇનલ મેચ જીતી અને ત્રીજી 20 વર્લ્ડ કપ ભારત દેશે જીત તરીકે હાંસલ મેળવી છે. આ ગૌરવની ક્ષણ તો ગણાવી શકાય, પરંતુ આ 20 વર્લ્ડ કપમાંથી ઘણા બધા એવા પ્રશ્નો રહેલા છે જેમાંથી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેલા છે. એક યા બીજા પ્રકારે 20 વર્લ્ડ કપમાંથી કોઈને કોઈ પ્રશ્ન હશે અને હશે. એ પછી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હોય, જીપીએસસીની એક્ઝામ હોય, પીએસઆઈની હોય, સીસીઈની હોય, ટેટ, ટાટ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી 20 વર્લ્ડ કપ અંતર્ગત એક પ્રશ્ન હશે. પરિણામે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક લોકોને ખૂબ જ ઉપયોગી જીકે માટે કે કરંટ અફેર માટે લોકોને સરળતાથી માહિતી મળી શકે તે માટે આજે આપણે લઈને આવ્યા છીએ 20 વર્લ્ડ કપમાં ભારત દેશે જે સિદ્ધિ હાંસલ કરી તેમાંથી કેવી રીતે પ્રશ્ન પૂછી શકે તે અંતર્ગત આજે આપણે વિડીયોમાં જોઈશું. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ક્લબ 20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આઈસીસી 20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. 20 વર્લ્ડ કપ જીતનાર ભારત દેશ એ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેણે 2007, 2024 અને 2026માં એમ કુલ 20 વર્લ્ડ કપ જીતી લીધા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે 20 વર્લ્ડ કપ 2026માં તેને સફળતા મળી હતી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી છે કે 20 વર્લ્ડ કપ 2026 જે રમાયો તે ભારત દેશના યજમાન પદે રમાયેલો હતો અને ભારત દેશ એ પ્રથમ એવો દેશ છે કે જેને યજમાન દેશ તરીકે પ્રથમ 20 વર્લ્ડ કપ જીતી લીધો છે. આ ઉપરાંત ભારત દેશ એ પ્રથમ વખત એવો દેશ રહેલો છે કે જેને પ્રથમ વખત સતત બીજી વખત 20 વર્લ્ડ કપ ભારત દેશે જીત હાંસલ કરેલી છે. 20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ ફાઇનલ સંજુ સેમસનને પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત આપણે એ પણ જોઈએ કે 20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધારે વિકેટ કોણે મેળવેલી છે? સૌથી વધારે વિકેટ મેળવનાર બુમરાહ રહેલો છે, જે ભારત દેશનો ખેલાડી રહેલો છે. તે કુલ 8 મેચો રમેલો છે અને તેણે 174 રન આપેલા છે. તેમાં તેણે કુલ 14 વિકેટો હાંસલ કરેલી છે. ત્યારબાદ વરુણ, તે પણ ભારત દેશનો ખેલાડી રહેલો છે. તેણે 9 ઓવરો રમેલી છે અને કુલ 14 જેટલી વિકેટો એને હાંસલ કરેલી છે. ત્યારબાદ સલ્કવિક, જે અમેરિકાનો ખેલાડી રહેલો છે અને તેણે 13 જેટલી વિકેટો હાંસલ કરેલી છે. ત્યારબાદ મુઝરાબાની, જે
ઝિમ્બાબ્વેનો ખેલાડી રહેલો છે અને તેને પણ 13 વિકેટો હાંસલ કરેલી છે. ત્યારબાદ રાશિદ જે ઇંગ્લેન્ડનો ખેલાડી રહેલો છે તેને પણ 13 વિકેટો હાંસલ કરેલી છે. આ ઉપરાંત એન્ડિલી જે સાઉથ આફ્રિકાનો ખેલાડી રહેલો છે તેને પણ 12 વિકેટો હાંસલ કરેલી છે. આ ઉપરાંત T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન કયા ખેલાડીએ હાંસલ કરેલા છે તે પણ આપણે જોઈએ. માં સૌથી વધારે રન હાંસલ કરનાર ફરહાન નામનો ખેલાડી રહેલો છે. તે પાકિસ્તાન દેશ તરફથી રમેલો છે. તેણે કુલ 7 મેચો રમ્યા હતા અને એમાંથી 6 ઇનિંગ મળીને 383 રન પ્રાપ્ત કરેલા છે. જ્યારે બીજા ક્રમે સૈફ રહેલો છે જે ન્યુઝીલેન્ડનો ખેલાડી છે તેને 326 રન હાંસલ કરેલા છે. જ્યારે સેમસન તે ભારત દેશનો ખેલાડી રહેલો છે જેણે 321 રન હાંસલ કરેલા છે. અહીંયા પણ પ્રશ્ન નીકળી શકે કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે ભારત દેશના કયા ખેલાડીએ T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધારે રન કરેલા છે, તો તેનો જવાબ રહેલો છે સેમસન. ત્યારબાદ કિશન જે ભારત દેશનો ખેલાડી રહેલો છે તેને 317 રન બનાવેલા છે. ત્યારબાદ એલન જે ન્યુઝીલેન્ડનો ખેલાડી રહેલો છે તેને 297 રન બનાવેલા છે. આ ઉપરાંત ભારત દેશે T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં જેને સર્વાધિક સ્કોર કરેલા છે અને કયા કયા હરીફ દેશ રહેલા હતા તેની પણ આપણે થોડીક યાદી જોઈ લઈએ. તેમાં ખાસ કરીને સૌથી વધારે સ્કોર એ ભારત દેશનો રહેલો છે. તેમાં છે 255, જેમાં 5 વિકેટો ભારત દેશે ગુમાવી હતી અને હરીફ દેશ તરીકે ન્યુઝીલેન્ડ રહેલો છે. એ કયા સ્ટેડિયમની અંદર, તો કે અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર તેમને વધારે સ્કોર કર્યો હતો. ત્યારબાદ આમ તો ભારત દેશે જ ભારત દેશનો રેકોર્ડ તોડ્યો છે. એમાં છે 253 રન એ ભારત દેશનો જ છે રેકોર્ડ ઇંગ્લેન્ડ સામે, જ્યારે વાનખેડેની અંદર રમાયેલી હતી મેચ. ક્યારે, તો કે એ તારીખ 5/5/2026માં. આ ઉપરાંત 246 રન ઇંગ્લેન્ડ દેશના રહેલા છે જેને ભારત સામે અને વાનખેડે સ્ટેડિયમમાં કરેલા છે. ત્યારબાદ 205 જે વેસ્ટ ઇન્ડિઝે નોંધાવેલા છે કોની સામે, તો કે ઓસ્ટ્રેલિયા સામે કોલંબો ખાતે 2012ની અંદર. ત્યારબાદ 197 ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે તેને સર્વ સ્કોર નોંધાવેલો છે. આ ઉપરાંત T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કરનાર કયા ભારતીય ખેલાડીઓ રહેલા હતા તે અંતર્ગત પણ આપણને જીકે અંતર્ગત કે કરંટ અફેર અંતર્ગત આપણને પ્રશ્ન પૂછી શકે. અને તેમાં આપણે જોઈએ તો સેમસન રહેલો છે જેને 5 ઇનિંગમાં 321 રન કરેલા છે. જ્યારે બીજા ક્રમે વિરાટ કોહલી રહેલો છે જેને 6 ઇનિંગ રમેલી છે અને તેમાં તેણે 319 રન કરેલા છે. ત્યારબાદ કિશન તેને 317 રન કરેલા છે. ત્યારબાદ વિરાટ કોહલીના નામનો એ રેકોર્ડ રહેલો છે જેને 296 રન કરેલા છે વર્ષ 2022માં જે વર્લ્ડ કપ રમાણેલો હતો તેમાં. ત્યારબાદ વિરાટ કોહલીનો તે રેકોર્ડ રહેલો છે અને તેને 272 રન કરેલા છે 2016માં જ્યારે T20 વર્લ્ડ કપ રમાયેલો હતો તે અંતર્ગત આ રન બનાવેલા જોવા મળે છે. આ ઉપરાંત નોકઆઉટ મેચમાં સૌથી વધુ અર્ધસદી કરનાર ખેલાડીઓ કોણ રહેલા છે? એમાં 18 બોલમાં સૌથી ઝડપી રન ફટકારનાર એટલે કે 50 રન અડધી સદી આપણે કહીએ એમાં છે અભિષેક જે ભારત દેશનો ખેલાડી રહેલો છે અને તેણે ન્યુઝીલેન્ડ સામે આ રન ફટકારેલા છે. ત્યારબાદ 19 બોલની અંદર એલન નામના ખેલાડી રહેલો છે જે ન્યુઝીલેન્ડનો ખેલાડી છે અને તેને સાઉથ આફ્રિકા સામે આ રન નોંધાવેલા છે. ત્યારબાદ 19 બોલની અંદર બેથન નામનો ખેલાડી જે ઇંગ્લેન્ડનો રહેલો છે તેને ભારત દેશ સામે
2026માં રમાયેલ 20 વર્લ્ડ કપની અંદર તેણે સર્વાધિક રન મારેલા છે. ત્યારબાદ 20 બોલની અંદર યુવરાજ સિંહ જે ભારત દેશનો ખેલાડી છે અને તેને ઓસ્ટ્રેલિયા સામે 2007માં આ રન કરેલા છે. ખાસ નોંધ એ રહેલી છે કે અભિષેક સિવાયના અન્ય 3 વર્લ્ડ રેકોર્ડ સેમી ફાઇનલમાં નોંધાયેલા આપણને જોવા મળે છે, તે ખાસ નોંધવું રહ્યું. આ ઉપરાંત સંજુ સેમસંગે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. શું તો કે સંજુ સેમસને એ જ 20 વર્લ્ડ કપમાંથી સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધીનો આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, જેણે 2014માં 20 વર્લ્ડ કપમાં 319 રન બનાવ્યા હતા, જે સેમસને આ 2026નો વર્લ્ડ કપ રહેલો છે તેમાં તેને 321 રન બનાવી આ રેકોર્ડ સેમસન પોતાના નામે કરેલો છે. આ ઉપરાંત આપણે એ પણ બી નજર નાખવી જોઈએ કે ભારત દેશે ચોથી વખત 20 વર્લ્ડ કપની અંદર ફાઇનલમાં પહોંચ્યું છે. એક વખત 2007માં જે પાકિસ્તાન સામે હતું અને તેમાં ભારત દેશનો વિજય થયેલો છે. ત્યારબાદ 2014માં શ્રીલંકા સામે અને તેમાં ભારત દેશ રનઅપ રહેલું છે. ત્યારબાદ 2024માં દક્ષિણ આફ્રિકા સામે તેમાં ભારત દેશ ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ 2026માં ન્યુઝીલેન્ડ સાથે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ફાઇનલ રમાઈ તેમાં તેમને જીત હાંસલ કરેલી છે. આ ઉપરાંત ઘણી વખત ભારત દેશે જે 6 વર્લ્ડ કપ જીત્યા તે અંતર્ગત પણ કરંટ અફેર અંતર્ગત અથવા જીકે અંતર્ગત પ્રશ્નો પૂછી શકે તો તેના જવાબ પણ આપણી પાસે હોવા ખૂબ જરૂરી છે. આમ જોઈએ તો ભારત દેશે કુલ 6 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. તો તેમાં પણ આપણે જોઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ જે રહેલું છે અને સૌથી પહેલો વર્લ્ડ કપ એ ભારત દેશે જીત્યો અને તે સમયગાળા દરમિયાન ભારત દેશના ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ હતા, જે વેસ્ટ ઇન્ડિઝ સામે 1983માં ભારત દેશે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 20 વર્લ્ડ કપ અને એ સમયે ભારત દેશના ક્રિકેટના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની હતા અને પાકિસ્તાન સામે આપણે આ મેચ જીત્યા હતા 2007માં. ત્યારબાદ વન ડે વર્લ્ડ કપ એમાં પણ કેપ્ટન તરીકે મહેન્દ્રસિંહ ધોની હતા અને હરીફ દેશ તરીકે શ્રીલંકા હતું, જે 2011માં આપણે જીત હાંસલ મેળવી હતી. ત્યારબાદ 20 વર્લ્ડ કપ અને એ સમયે ભારત દેશના ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા હતા અને સાઉથ આફ્રિકા સામે આપણે જીત હાંસલ કરેલી હતી 2024માં. ત્યારબાદ વુમન, જો મહિલાઓ ક્યાં હવે પાછળ છે ભારત દેશની, એમાં તે ખાસ કરીને વન ડે મહિલા વર્લ્ડ કપ રહેલો છે તેમાં પણ આપણે જીત હાંસલ કરેલી છે અને એ સમયે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ સમયે તેના કેપ્ટન હતા હરમનપ્રીત કૌર, જેમણે સાઉથ આફ્રિકા સામે વિજય હાંસલ કરેલો છે વર્ષ 2025માં. ત્યારબાદ 20 વર્લ્ડ કપ 2026 અને એમાં કેપ્ટન તરીકે હતા સૂર્યકુમાર યાદવ અને હરીફ દેશ હતો ન્યુઝીલેન્ડ. 2026નો આ વર્લ્ડ કપ રહેલો આપણને જોવા મળે છે. આમ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો સાથે ખાસ શેર કરજો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.